સુરતમાં એએપીના કોર્પોરેટરની ધરપકડ, પાર્કિંગના પૈસાની માંગણી કરાતા નોંધાઈ હતી એસીબીમાં ફરિયાદ। સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ હતી। પૂણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હતી। આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે। મહાનગરપાલિકા પૂણા ગામ વોર્ડના 2 આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે। કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી। ફક્ત એટલું જ નહીં, પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ, ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા। પાલિકા પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર છે અને 6 માર્ચ 2024ના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર 53માં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગિયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડિયા રાઉન્ડ મારવા માટે આવ્યા। બંને કોર્પોરેટરે પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલો બનાવ્યો હોય તેના લોકો દ્વારા રસોડાના સામાન મૂકવામાં આવ્યો હોય તેની ફોટો ખેંચી લીધો। તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી। ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાની કરવાની વાત કરી। કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી, જેથી તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા। અધિકારીની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા। પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું। જોકે આ અરજી થયા બાદ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધી ધરપકડ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત।